भारत के प्रथम ज्योतिर्लिंग सोमनाथ महादेव मंदिर की 75वीं स्थापना वर्षगांठ पर एक दिव्य और भव्य पालकी यात्रा निकाली गई। इस पावन यात्रा का आयोजन तीर्थ पुरोहित श्री सोमपुरा ब्राह्मण समाज और गुजरात टूरिज्म विभाग द्वारा संयुक्त रूप से किया गया था। पालकी यात्रा की विधि पूर्वक पूजा भूदेवों और संत रमेश ओझा द्वारा की गई। आज सुनहरा दिन है, सोने में सुहागा जैसे बोलते हैं। आज वैशाख शुक्ल अमावास्यांत वैशाख शुक्ल पंचमी है और देवाधिदेव महादेव का 75वां वर्धापन दिन है। और खास आज आद्य गुरु शंकराचार्य जी की 2532वीं जन्मोत्सव है। ये शुभ अवसर पर यहाँ प्रभास क्षेत्र तीर्थ पुरोहित सोमपुरा ब्राह्मण समाज ने यहाँ नगरचर्या का श्री सोमनाथ जी की नगरचर्या की पालकी यात्रा का आयोजन किया है। ध्वनि प्रदूषण से बचाव के लिए इस यात्रा में डीजे का प्रयोग नहीं किया गया, बल्कि नासिक ढोल और उज्जैन का भस्म रमैया मंडल विशेष आकर्षण का केंद्र बना। आज भगवान सोमनाथ मंदिर प्राण प्रतिष्ठा थी एना आज 75 वर्ष है। छेल्ला 3 વર્ષથી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન સોમનાથની આ નગર યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ પણ આમાં જોડાયેલ છે અને આપ જોવો છો લોકોમાં તેનો ઉત્સાહ છે અને ભવિષ્યમાં ગુજરાત સરકારના સહિયારા પ્રવાસથી આ યાત્રા છે એ લોકો માટે એક મોટું આકર્ષણનું કેન્દ્ર બને અને ધાર્મિક લોકો જે છે એને યાદ રાખે અને મોટી સંખ્યામાં જોડાય અને આ ફલક આપણે મોટી રૂપમાં લઈ જઈ શકીએ એવું 100% આયોજન કરશું। આજે સોમનાથના સ્થાપના દિવસ નિમિત્તે સોમનાથના તીર્થ પુરોહિતો દ્વારા સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આ દર વર્ષે 3 વર્ષથી આ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વખતે પણ વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું છે। આજે રમેશભાઈ ઓઝા દ્વારા પૂજા અર્ચના કરી અને આ પાલખી યાત્રાનો આજે શરૂઆત કરાવી છે। જેમ બીજા જ્યોતિર્લિંગોમાં ભગવાન નગરચર્યાએ નીકળે છે, સોમનાથમાં પણ દર વર્ષે સ્થાપના દિવસ નિમિત્તે સોમનાથની નગરચર્યા કરી અને સોમનાથના નગરજનોને દર્શન કરવા માટે ભાવિકોને આપવા હોય છે। ત્યારે આવનારા સમયમાં રાજ્ય સરકાર પણ આ પાલખી યાત્રાને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે અને આવનારા સમયમાં પવિત્ર વિકાસ યાત્રા ધામના માધ્યમથી સરકાર પણ આમાં વિશેષ આયોજન કરી અને આ પાલખી યાત્રામાં વધારેમાં વધારે લોકો જોડાય એવા પ્રયત્ન કરે છે।